નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કુખ્યાત કોઠારી ગેંગના આરોપી મોહમ્મદ યુનુસ કોઠારીને એસઓજીએ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં ઝડપી પાડ્યો છે। જામીનની શરતનો ભંગ કરતા કોર્ટે 5 મે 2026ના રોજ જામીન રદ કર્યા હતા। ધરપકડથી બચવા નાસ્તા ફરતા આરોપીને નાનપુરા જમરૂખ ગલી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। ऑपरेशन कारावास 2 हेठળ सूरत एसओजीને વધુ એક મોટી સફળતા મળી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। એસઓજીની ચોક્કસ બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજીએ ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત એક આરોપી યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારી કે જે કોઠારી ગેંગનો એક સક્રિય સભ્ય છે અને સજ્જુ કોઠારીનો ભાઈ છે, તેને ઝડપી પાડવામાં આવ્યો છે। આની હકીકત એવી છે કે 2021થી ગુજસીટોકના ગુનામાં જામીન મુક્ત હતો। ત્યારબાદ એસીપી જી ડિવિઝન મલ્હોત્રાએ જામીન રદ કરવા માટેની અઠવા કોર્ટમાં અરજી કરેલી। તે અંતર્ગત 5 મે 2026ના રોજ અઠવા કોર્ટે આને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરેલો અને એસઓજી આની શોધમાં ઘણા સમયથી હતી। તો એસઓજીને યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે।